બ્રાહ્મણ વ્યવસ્થિત હશે, યજમાનની શ્રદ્ધા નથી તો પણ કર્મનું ફળ નહીં મળે. અને વાલા આપણા શાસ્ત્રમાં કહેવાય છે ને કે તમે જેવું વાવો એવું લણો. તમે બાવળ વાવ્યા હોય અને તમે કેરીની અપેક્ષા રાખીને બેસો તો બાવળને ક્યારે કેરી આવે ખરી? જો અમારે અહીંયા દીખ્યા કે પૈડિયા આવે, નકરા પૈડિયા સિવાય કે આવે નહીં અમારે. તમે આંબો વાવો તો કેરી આવે, બાવળ વાવો તો કેરી ના આવે. અને એટલા માટે ભગવાન કહે છે ને કે કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે કે તમે જેવું કર્મ કરશો ને એવું ફળ મેળવવા માટે તમારે તૈયાર રહેવું પડશે. એ આ પરંપરામાં ભગવતી આની પાસે પ્રાર્થના કરશું ને તો આ આપણને છોડી દે છે. આ ગોગા મહારાજ એનો કદાચ કોઈ ગુનો થયો હશે અને એની પાસે મનના હૃદયનો ભાવ લઈને જઈશું તો એ છોડી દેશે. આપણા ઈષ્ટદેવ છોડી દેશે, આપણી કુળદેવી છોડી દેશે. પણ તમે અને મેં કરેલું જે ખરાબ કર્મ હશે ને એ તમારો પીછો કરશે, એ તમને નહીં છોડે. તમે ગમે ત્યાં તમે લોઢાની કોઠીની અંદર સંતાશો ને એ કર્મ ત્યાં આવશે. એ કર્મનું ફળ તો ભગવાનને જો ભોગવવું પડ્યું હોય, ભગવાન રામચંદ્ર ને 14 વર્ષનો વનવાસ વેઠવો પડ્યો હોય, સ્વયં સીતાજીમાં પરંબામાં ભગવતી કહેવાય, જે સોનાના હિંડોળા ઉપર હિંચી અને મોટી થયેલી દીકરીઓ, અને એને જો 14 વર્ષ વિચરણ કરવું પડતું હોય, એના પગની અંદર કાંટા વાગ્યા, પગ લોહી લુવા, અને તોય એ દીકરીએ ક્યારેય એવું ન કીધું કે મારા પિતાએ મને ક્યાં આ કુટુંબમાં નાખી કે મારે 14 વર્ષનો વનવાસ વેઠવો પડ્યો. એ વાલા કર્મ નહીં છોડે. એટલે કર્મનો ક્યારે લોપ ન કરવો. તમે ભગવાનને અર્પણ કરો છો, તમે બ્રાહ્મણને નથી આપતા એટલું યાદ રાખો. અને ભગવાન આગળ અર્પણ થયેલું બ્રાહ્મણ લઈ જાય. તમે તો કોને આપ્યું? પરમાત્માને. અને પરમાત્માએ અર્પણ કરેલું જે છે એ બ્રાહ્મણ પોતાના ઘરે લઈ જાય છે. અને બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ ક્રતઃ ઉરુ તદસ્ય જદ્વૈસ્યઃ પદ્ભ્યામ